तो मित्रों जो आ व्लॉग पड़ो अपने 250 रुपया में केम पड़ो ये जोशो आगे व्लॉग में। तो जो व्लॉग उतारवा माटे આવી રીતના થોડુંક રેસ્ક્યુ કર્યું છે આપણે જઈ રહ્યા છીએ અંદર જંગલમાં ખુફિયા જંગલ છે। જો મિત્રો હું અને મારા ફ્રેન્ડ્સ ગયા હતા અહીંયા જંગલમાં તો તમને અહીંયા વિશે માહિતી કહું અને મસ્તીનો વ્લોગ છે તો કમેન્ટ કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવો વ્લોગ જોવો સબસ્ક્રાઈબ કરતા રહીજો મિત્રો। તો આ મિત્રો જો ઝાડવા કયા છે તમે કમેન્ટ કરજો અને આમાં જાણવા મળશે કે મોટા થાય તો આની નાની નાની જગ્યા હોતો કાપી નાખે અને ફેક્ટરીમાં જઈને પછી બનાવવામાં આવે તે જાણવા મળે। જો આ તમે ઠેર સુધી દેખાય જો નકરા લીમડા મસ્તીનો પવન આવી રહ્યો છે વાતાવરણ ખૂબ મસ્ત છે। આવી રીતના તમારે પણ ઝાડવા વાવવો જોઈએ પ્રકૃતિને જાણવાનું કરવા માટે જોઈ શકો છો। અને વચ્ચે મીઠો લીમડો વાવેલો છે એવું લાગી રહ્યું છે મને આપણે ખાઈ જોઈએ મીઠો લીમડો છે ગાઈસ જોઈ શકો છો। આપણે અહીંયા જંગલની મુલાકાત લેવા આવ્યા હતા પર્યાવરણની જાળવણી કેવી રીતના થાય જો મિત્રો ઝાડવા આવી રીતના નકરા વાવ્યા છે અને ટપક પદ્ધતિથી પાણી પાવામાં આવે છે મિત્રો। ઠેઠ સુધી તમને દેખાય ઝાડવા લાઈન સર તો જો કે અહીંયા કોઈ કપાસ એવું વાવતું નહોતું ને એટલે અહીં ઝાડવા વાવી દીધું એટલે ખાલી જમીન હોય ને ત્યાં તમે ઝાડવા વાવી દેજો। અને જંગલી જાનવર જો કે તો દિવસ એટલે દેખાતો નથી તમને જો દેખાડું બધી કોઈ જંગલ જો અત્યારે થોડોક માણાની આવર જવર હોય ને એટલે અહીં દેખાતા નથી બાકી રોદડા ક્યારેક તો સિંહ જોવા પણ મળે છે અહીંયા। જો મિત્રો તમને ક્યાં સુધી જંગલ જ દેખાય ઝાડવા સ્પેશિયલ અહીં ઝાડવા વાવેલા લાગશે થોડાક હું અંદર જઈને તમને દેખાડું પવન આવ્યો મિત્રો જો ઝાડવા જોવા લઈ બધા પવન મસ્તીનો આવે છે આવી મોજ તમને ગામડામાં જોવા મળે ભાઈ બીજે ક્યાંય ન જોવા મળે। આપણો ફ્રેન્ડ છે જો એને કીધું આ બ્લોગ ઉતારવા હતી તારે અને આ બધું થોડુંક જૂનું પણ છે જો એટલે બહુ આગળ ન જવાય ને બધું પાયેલું છે તમે જોઈ શકો છો ઝાડવા મસ્ત છે અને પવન ગરમી થોડીક થઈ ગઈ પણ પવન અત્યારે બહુ મજબૂત આવે પવન ત્યાં સુધી આમાં નકરા ઝાડવા આવેલા જો એટલે આવી ખાલી જમીન હોય ને ત્યાં તમારે ઝાડવા વાવવા ને તો વાવી શકો છો જમીન આવી બંદર જમીન હોય ને જો આવી સળિયું હોય છે આ લીમડાની જો આપણે ફેક્ટરીમાં જઈ મોટા મોટા હોય એ બધી ઉકાઈ જાય ને ત્યાં અને એમાંથી દીવો હોય બનાવવામાં આવે છે એટલે આ ઝાડવા વાવ્યા છે બહુ તમે આ ઝાડવા વાવો એવું કાંઈ નક્કી નથી ગમે ઝાડવા વાવો કણજી આંબળો પીપળો એવા જે ઓછા પાણી થઈ જાય અને બંધ જમીન હોય ને એમાં વાવો જો અહીં પાણી સદસ્ય છે મિત્રો એનો અવાજ સંભળાવે પણ ભીનું છે અહીંયા। તો બસ આવા જ બ્લોગ જોવા લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ કરજો એટલે અમે બીજો વિડીયો લાવશું મિત્રો જો સામે પાણી તો વ્લોગ ઉતરી ગયો છે હવે ઘરે જઈ રહ્યા છે તો ઘરે જતા પંચર પડી ગયો અને પંચર નાખવાનું છે તો ટૂંક ફાટી ગઈ તો 200 રૂપિયાની પડી તો લાઈક શેર સબસ્ક્રાઈબ મળશે નવા વ્લોગમાં। જય મહાકાલ।